મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદનો ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયો છે। 36,000ની લાંચ લેતા ઝડપાયો અમિત ડોંગરે। પોર્ટલ પર ફાયર એનઓસી માટે માંગી હતી 36,000ની લાંચ। ચીફ ફાયર ઓફિસરે એનઓસી મંજૂર કરવા માટે લાંચ માંગી। વડોદરા એસીબીએ ચીફ ફાયર ઓફિસર અને અન્ય એક વ્યક્તિને ઝડપ્યા। વિજય 4 રસ્તા પાસે યશ એક્વા કોમ્પ્લેક્સમાં કાર્યવાહી થઈ। વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દીપક, અમદાવાદથી આ સમાચાર જ્યાં ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયો, શું વધુ અપડેટ? બિલકુલ, અમદાવાદ મહાનગરપાલિકાની અંદર ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા અમિત ડોંગરે રંગે હાથે લાંચ લેતા ઝડપાયા છે। અને અમદાવાદ નહીં પરંતુ બહારથી એટલે કે બરોડા સિટીમાંથી એસીબીની ટીમ ચાટથી અને રંગે હાથે અમિત ડોંગરે કે જે ચીફ ફાયર ઓફિસર છે તેમને અને એક ખાનગી વ્યક્તિને લાંચ લેતા ઝડપ્યા છે। અમિત ડોંગરે અને જે અન્ય ખાનગી વ્યક્તિ છે તેમના દ્વારા એક વ્યક્તિ જે ફરિયાદી છે તેમની પાસે ફાયર એનઓસી માટે થઈને પૈસાની માંગણી કરવામાં આવી હતી। 36,000 રૂપિયાની માંગણી કરવામાં આવી અને જે એસીપી ઓફિસ ના જે અધિકારીઓ છે તેમના દ્વારા જે ફાયર સ્ટેશન છે તેની સામે આવેલા યશ કોમ્પ્લેક્સની અંદર દરોડા પાડવામાં આવ્યા અને આ દરોડા પાડવાની સાથે જે અમિત ડોંગરે છે તેઓ રંગે હાથે લાંચ લેતા ઝડપાયા હતા। એટલે કે 1.5 વર્ષ પહેલા જે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર ફાયર ચીફ તરીકે પરીક્ષા પાસ કરીને જોડાયા હતા તે અમિત ડોંગરે હવે લાંચ લેતા ઝડપાયા છે। એટલે કે વધુ એક અધિકારી લાંચી હોવાનું સાબિત થયું છે ને તેની ધરપકડ કરવામાં આવી છે। જી બિલકુલ દીપક, આભાર સમગ્ર માહિતી બદલ।